સાંભળો, સમજો અને વિચાર. એક સાચી હકીકત, સત્ય દ્રષ્ટિ ન્યૂઝ. હું છું ગોપાલ નાયક. આજે ગુજરાત કોલેજ અને નગરી હોસ્પિટલની પાસે એક દુઃખી પરિવાર EWS આવાસ યોજના હેઠળ મળેલ મકાન જે તેઓએ સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાઇનાન્સ પાસેથી લોન લીધી હતી અને તેના કારણે તેઓના ઘરને સીલ મારી દેવામાં આવી છે અને તેઓ રસ્તા પર આવ્યા છે. જાણીશું તેમની સાચી હકીકત શું છે. મારું નામ શૈલેષભાઈ નાયક. શા માટે અહીંયા તમે રસ્તા પર ફરી રહ્યા છો? સાહેબ, આ સ્વતંત્ર માઇક્રો ફાઇનાન્સવાળી કંપની છે. એનાથી અમે લોન લીધી હતી 3,05,500 રૂપિયાની આસપાસ અને મેં એમાં હપ્તા ભરેલા છે. પણ અત્યારે હવે એ લોકો એવું કહે છે કે હપ્તા પૂરા ભરો પૈસા, અને મેં પૈસા એ લોકોએ અત્યારે એટલા માગે 4 લાખ રૂપિયા માગે છે. અને મને જાણ કર્યા વગર એ લોકોએ મકાનના સીલ મારી દીધું છે 2021થી. ત્યારના 2021થી અમે સીલ મારેલું, ત્યારના ભાડે ભરે રહીએ છીએ અને 4500 રૂપિયા ભાડું ભરું છું અત્યારે મકાનનું હાલમાં. કિરણબેન નાયક. શું શા કારણથી તમે અહીંયા રોડ ઉપર ઉતર્યા છો? સર, અમે EWSની યોજના હેઠળ સરકારી મકાન અમને મળ્યું હતું, એટલે અમે લોન લીધી હતી માઇક્રો ફાઇનાન્સથી. તો અમે અમુક હપ્તા ભર્યા છે. કરીબન અમે 3.5 લાખ જેવું, 3.5 લાખ જેવું ભરી દીધું છે. છતાં એ લોકો મારા ઘરવાળા જે લખતા વાંચતા કશું આવડતું નથી સર, પણ એમને રોડ પર જઈને ક્યારેક રોડ પર માર્કેટમાં એમને લઈ જાય, અલગ અલગ બધા એજન્ટો આવીને એમના કારખાનેથી બી લઈ જાય, એમના શેઠ પાસેથી પૈસા લઈ જાય. આવી રીતે એમને કહે કે હપ્તો તમારો ભરાઈ રહ્યો છે. પહેલાં બેંક થ્રુ કપાતું હતું, પણ એ લોકો આવી રીતે ડાયરેક્ટ બી લઈ જાય. પછી અમને એવું કીધું કે અમારે હવે લોન કમ્પ્લીટ કરીને અમારે સેટલમેન્ટ કરવું છે, મકાન છોડાઈ લેવું છે. તો એ લોકો એવું કહે છે કે હવે જે હપ્તા તમે અમને આપ્યા આવી રીતે એ ભૂલી જવાના, એવી રીતે કે હપ્તા તમે ભૂલી જાઓ, કે હવે તમારે નવેસરથી જો હોય ને એ બધું ગણવાનું નહીં. એવી રીતે મારા ઘરવાળાને એ લોકો ધમકાવતા હતા અને ફોન પર એમને વાત કરે કે અમારે સેટલમેન્ટ માટે મળવું છે. તો સર, આજ દિન સુધી એ લોકોએ અમને ઓફિસ બતાવી નથી. 1 વર્ષથી અમે એમના આ સેટલમેન્ટ માટે અમે એમની પાછળ ફોન કરીને એમને અમારા ઘરવાળા ફોન કરે, પણ એ લોકો એવું જ કહે છે કે તમે પૈસા લઈને અમારી સામે બેસો, પણ અમને કેટલી મૂડી આપવાની એવું એ લોકો જાણ નથી કરતા અને ક્યાં મળવાનું એવું બી નથી બતાવતા. આટલા ટાઈમ થયો પણ એ લોકો હજી સુધી ઓફિસ અમને બતાવી જ નહોતી. અને એવી રીતે અમે ત્યાં રહેતા હતા. અમે બહારગામ ગયા હતા તો અમારા ઘરે તાળું હતું ને એ લોકોએ ડાયરેક્ટ સીલ મારી દીધું. અમે આવ્યા તો જોયું તો ત્યાં સીલ મારેલું હતું. પણ અમને 2021માં એ લોકોએ સીલ મારી અને એ લોકો અમને એમ કે આ સરકાર તરફના કોર્ટ હુકમ મુજબ સીલ મારેલું છે, એટલે અમે એમના ડરના લીધે અમે ત્યાં ગયા જ નથી. અમારા ઘર વકરીનું સામાન પણ હજુ ત્યાં જ પડ્યું છે. અને એટલે અમને એમ કે કોર્ટનું અનાદર ના થાય અને અમે ડરી ગયા. તો અમે 4 વર્ષથી અમે ભાડેથી રહીએ છીએ, 4,500 ભાડું આપીએ છીએ. તો અમે આ જ ભાડું ત્યાં લોનની ઈએમઆઈ તરીકે આપી શકતા, પણ આ લોકોએ ના અમને કોઈ જાણ કરી ના કશું નહીં. છતાંય અમે આ લોકોને સેટલમેન્ટ માટે કે અમને તમે ઓફિસ બતાવો, તમે મળો, અમે અમારી જેટલી બાકી રકમ છે અમે આપવા તૈયાર છે, પણ આ લોકો મળવા જ તૈયાર નહીં. અને હવે ડાયરેક્ટ ઓર્ડર આવ્યો કોર્ટનો, અને એ ઓર્ડર હવે 27 તારીખનો આવ્યો. તે ઓર્ડર અત્યારે અમારે જે ઓર્ડર આવ્યું તો અમને વકીલે મળ્યા ત્યારે અમને ખબર પડી કે કોર્ટ થ્રુ તો હવે સીલ વાગે છે, અને આ સીલ તો આ કંપનીવાળાએ લગાવ્યું. તો આ કોર્ટ થ્રુ હવે સીલ વાગે છે અને 27 તારીખે એ સીલ વાગ્યું છે સર. તો હવે અમારે શું કરવું એવી રીતે અમને કહ્યું. બેન, તમે બીજા લોકોને શું મેસેજ પહોંચાડવા માંગો છો? અમે અમારા પર જે વીતી છે, અમારા પર જે થયું છે એ પ્રમાણે હું એમ કહેવા માગું છું કે કોઈ બી લોન લે તો સમજી વિચારીને લોન લે, અને કે હવે કોઈ બી લોન લે તો એમની ઓફિસ ક્યાં છે એનું તમે સરનામું માંગો, તમારે બધી જાણકારી લો,
એ પ્રમાણે તમે કરો, કારણ કે અમારા પર હવે જે વીતી છે ને એ બીજા કોઈક નાગરિક પર ના વીતે, કોઈ અમારા જેવા ગરીબ મજદૂર પર ના વીતે, અમારા જેવા ગરીબ પરિવાર આમાં ના ફસાય. અને જે રીતે આજે અમારું ઘર જઈ રહ્યું છે એવું ઘર બીજા કોઈનું ના જાય, બસ અમે એ જ ઈચ્છીએ છીએ. અને એના કારણે થઈને અમે આજે આ ઓફિસની સામે ધરણા પર ઉતર્યા છીએ કે અમને ન્યાય મળશે કે નહીં, અમારું ઘર અમને પરત મળશે કે નહીં. સરકાર ઈડબ્લ્યુએસ માટે કરોડોનું બજેટ આપે છે ઘર આપવા, પણ એનબીએફસી બેંક સરફરોશીનો ઉપયોગ કરીને કબજો કરે છે. કમિશનર કોર્ટનો હુકમ થાય એટલે સરકારનું ઘર બન્યું. સરકારે વ્યાજખોરો પર કડક પગલાં લઈ જેલ ભેગા કરવા અને લાયસન્સ રદ કરવા માટેના નિયમો બનાવેલા છે. શું સરકાર પગલાં લેશે જેનાથી ગરીબ મજદૂરને સાચો ન્યાય મળે? આવા એનબીએફસી લોકોએ આજ દિન સુધી કેટલા ઈડબ્લ્યુએસ મકાન જપ્ત કર્યા અને કરતા રહેશે, એનો હિસાબ ઓડિટ કોણ માંગશે? બેંક કાગળ પર તો ઓડિટ આપે જ છે, પણ કોણ વાંચે છે, કોણ તપાસે છે? કિરણબેન અને શૈલેષભાઈ સત્ય અને ન્યાયની પરીક્ષા માટે રસ્તા પર છે. લાખો ગરીબોની જનહિતની લડાઈ લડી રહ્યા છે. ખરેખર ભોગ બને છે તો સાચો ગરીબ પરિવાર જ, જે ઘર વિહોણા થયા છે.